નવી રીતે રીંગણનો ટેસ્ટી ઓળો બનાવવા માટે આપણે કુકર લઈ લીધું છે, જેની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી નાખીશું. ગરમ પાણી નાખવાથી ફટાફટ આ પ્રોસેસ થઈ જાય છે. હવે 3 મીડિયમ સાઇઝના મેં રીંગણ લીધા છે. આવી રીતે રીંગણનો ઓળો બનાવવાથી એક ફાયદો એ થાય છે કે અંદર જો કીડા હોય તો એ આપણે ખ્યાલ પડી જાય છે. જ્યારે આપણે રીંગણને સીધા ગેસ કે ચૂલા ઉપર શેકીએ છીએ ત્યારે ખ્યાલ પડતો નથી. તો આપણે 3 મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે, જે વજનમાં 650 ગ્રામ જેટલા છે અને ઉપરનો ડીંડીનો ભાગ આપણે કાઢી લીધો છે. હવે રીંગણનો ઓળો છે એ વધારે ટેસ્ટી બને અને એનો કલર સરસ આવે ને એ માટે કરીને મેં અહીં કશ્મીરી સૂકા મરચાં લીધા છે, જેની ડીંડીનો ભાગ કાઢી લીધો છે અને આને આપણે સાથે જ નાખી દઈશું એટલે ગરમ પાણીમાં સરસ એ બફાઈ જશે. તમે ઈચ્છો તો આને અલગથી પલાળીને પણ આ પ્રોસેસ કરી શકો છો. તો 6 નંગ જેટલા મેં કશ્મીરી સૂકા મરચાં લીધા છે. હવે લીડ કવર કરીને આપણે હાઈ ફ્લેમ ઉપર આપણે આની 3 વિસલ મારી લેશું. તો 3 વિસલ થઈ ગઈ હતી. ત્યારબાદ કુકર ઠંડુ પડી ગયા બાદ આપણે આને સ્ટ્રેન કરી લઈશું. તો તપેલીની ઉપર ચાણી રાખીશું જેથી વધારાનું પાણી નીકળી જાય અને આવી રીતે આપણા રીંગણ તૈયાર છે અને મરચાં પણ ફૂલીને તૈયાર થઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો રીંગણને બાફવાથી એકદમ ઘીચો નથી થયા, એના પીસ દેખાઈ રહ્યા છે. હવે મરચાંને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધા છે. અહીંયા આપણે એક લસણની ચટણી બનાવવાના છીએ, તો સાથે 30 કળી જેટલી લસણની કળી નાખી દઈશું. જો લસણ ના ખાતા હો તો તમે આ સમયે આદુના ટુકડાનો ઉપયોગ કરી શકો છો. હવે રીંગણના ઓળાના માપનું આપણે અત્યારે જ આ સમયે મીઠું નાખી દઈશું એટલે ચટણી પર સરસ પીસાઈ જશે અને ચટણીનો કલર સરસ બન્યો રહે એ માટે કરીને 1 ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું. આનાથી પેસ્ટ સરસ તૈયાર થશે અને કલર પણ સરસ આવશે. હવે આરામથી ચટણી પીસાઈ જાય એ માટે કરીને થોડુંક પાણી નાખી દઈશું અને આની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું, જેથી એનામાં લસણ અને મરચાંના એક પણ પીસ ન રહે. તો અહીં પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર અને કલર આવ્યો છે. હવે આપણે વઘાર કરી લઈશું. તો વઘાર માટે પેનની અંદર મેં 4 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું અને સાથે જીરું ચટકવા માંડે એટલે 1 ટીસ્પૂન જેટલી આપણે આની અંદર રાઈ નાખી દઈશું. હવે આની અંદર 1/4 ટીસ્પૂન જેટલું આપણે હિંગ નાખીશું. અહીં રાઈ જીરું સારી રીતે તતડી જાય ત્યારબાદ જ આપણે આગળ વધીશું. જો રાઈ જીરું કાચા રહી જશે તો એ ખાતી વખતે મોંમાં આવે છે. ગેસની ફ્લેમને સ્લો કરી દીધું છે જેથી મસાલા આપણા બળી ન જાય. હવે 1 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને સાથે જે તૈયાર કરેલી પેસ્ટ હતી એ નાખી દઈશું. પેસ્ટ બનાવતી વખતે પાણી ઉમેરેલું છે જેથી મસાલા આપણા બળી નથી જતા અને શાકનો કલર પણ સરસ આવે છે. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આનામાં આપણે પાણી ઉમેરેલું છે તો પાણી જ્યાં સુધી બળતું નથી ત્યાં સુધી આપણે આ પેસ્ટને પકાવવાની છે. આમ કરવાથી લસણની કચાશ પણ દૂર થઈ જશે અને શાકનો કલર પણ સરસ આવશે. સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે લીડ કવર કરીને આને સ્લો ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ સુધી પકવી લઈશું. વચ્ચે વચ્ચે મેં 1 થી 2 વાર ચલાવી લીધું હતું જેથી મસાલો આપણો બળી ન જાય, તળી ચોંટી ન જાય. તો 4 મિનિટ સુધી પકવી લીધા બાદ તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને સરસ મજાની ગ્રેવી છે આપણી તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દઈશું અને એકવાર સારી રીતે ચલાવી લઈશું. હવે તીખાશ માટે હું 2 લીલા મરચાંનો ઉપયોગ કરી રહી છું. તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. સાથે 3 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણું ચોપ કરીને લીધું છે. 2 લીલી ડુંગળીના સફેદ ભાગને આવી રીતે ઝીણું ચોપ કરીને લીધું છે. સાથે 3 નંગ જેટલા આપણે લીલા લસણના આગળના ભાગ એટલે કે સફેદ ભાગને ઝીણું ચોપ કરીને લીધું છે. લીલું લસણ અને લીલી ડુંગળીનો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, પણ આ બંનેનો ઉપયોગ કરવાથી ઓળો છે વધારે ટેસ્ટી બને છે. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી ડુંગળી આપણી સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે આને પકવી લઈશું. 2 થી 3 મિનિટ બાદ પકાવ્યા બાદ તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી થોડીક સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આ સમયે લીલી ડુંગળીનો લીલો ભાગ અને લીલા લસણનો લીલો ભાગ આપણે આ સમયે નાખી દઈશું અને તમે જોઈ શકો છો મસાલો કેટલો કલરફુલ દેખાઈ રહ્યો છે, કેટલો ટેસ્ટી દેખાઈ રહ્યો છે. મોંમાં પાણી આવી ગયું ને? તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લીધું છે. તો આ સમયે આની અંદર 2 મીડિયમ સાઇઝના લાલ અને પાકા ટમેટાનો ઉપયોગ કર્યો છે. તમે ઈચ્છો તો અહીં દેશી ટમેટાનો ઉપયોગ કરી શકો છો. એનાથી ઓળો થોડો ખટાશવાળો બનશે, ટેસ્ટી બને છે. સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આની અંદર ધાણા જીરું પાવડર નાખી દઈશું. તો 1 ટેબલસ્પૂન જેટલો આપણે ધાણા જીરું પાવડર નાખ્યો છે. બાકીના મસાલા આપણે પહેલાં જ નાખી દીધા છે. તો ધાણા જીરું પાવડરને આપણે છેલ્લે નાખીશું. આનાથી રસો છે થોડોક ઘાટો બને છે. સારી રીતે મિક્સ કરી લઈશું અને લીડ કવર કરીને જ્યાં સુધી ટમેટા થોડાક સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી પકવી લઈશું. તો ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ સુધી
સ્લો ફ્લેમ ઉપર પાકવા દઈશું. હવે જ્યાં સુધી આપણા ટમેટાં ઘડે છે ત્યાં સુધી આપણે રીંગણના ઓળા ઠંડા થઈ ગયા છે, જેને આવી રીતે આપણે ચમચીની મદદથી થોડાક ટુકડા કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ આપણા રીંગણ છે ઘડી નથી ગયા, એનામાં પીસ દેખાઈ રહ્યા છે, જે ખાતી વખતે સારા લાગે છે. તો એકદમ ઘાડી ન નાખતા તમે આ રીતનું ટેક્સચર રાખશો તો રીંગણનો ઓળો ખાતી વખતે પણ સારો લાગે છે. તો આવી રીતે પીસ કરી લીધા બાદ હવે આપણે આને મૂકી દઈશું સાઈડમાં. બીજી તરફ આપણા ટમેટાં પણ ઘડી ગયા છે, તો વચ્ચે 1 થી 2 વાર મેં ચલાવી લીધું હતું, જેથી મસાલો આપણે તળીએ ચોટે નહીં. હવે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું ને એકવાર ચલાવી લેશું. તો તમે જોઈ શકો છો ટમેટાં ઘડી ચૂક્યા છે, સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલાઓ સારી રીતે પાકી ગયા છે. હવે આ સમયે આની અંદર આપણે રીંગણ નાખી દઈશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ મસાલા સાથે સારી રીતે રીંગણ પાકી જાય એ માટે કરીને લીડ કવર કરીને સ્લો ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ સુધી પકવા માટે મૂકી દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલાઓ આપણા સારી રીતે ચડી ગયા છે. તો છેલ્લે આની અંદર 1 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો નાખીશું અને સાથે 2 ચમચી જેટલું પાણી લીધું છે, એની અંદર 1 લીંબુનો રસ નીચોવી નાખ્યો હતો. તો આમ કરવાથી ઓળો છે એકદમ ડ્રાય નથી બનતો, જેથી રોટલા સાથે પણ તમે ઓળો સર્વ કરશો ને તો ગળામાં ડચુરો નહીં વળે. સારી રીતે મિક્સ કરી લેશો ને અહીં તમે જોઈ શકો છો વધારે પડતું પાણી પણ આપણે નથી નાખ્યું અને સરસ સોફ્ટ આપણો ઓળો છે એ તૈયાર થાય છે. સારી રીતે મિક્સ કરી લીધા બાદ હજી આપણે એક છેલ્લે સ્ટેપ કરીશું, જેના થકી જે આપણો ઓળો છે એ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. તો આ સ્ટેપ અચૂકથી ફોલો કરજો. જેના માટે 1 ટીસ્પૂન જેટલું અચાર મસાલો એટલે કે મેથીયાનો મસાલો આપણે લીધો છે, જે તમને નોર્મલી ક્યાંય પણ આરામથી કરિયાણાની દુકાને મળી જાય છે. અને બાજુમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો 3 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ આપણે ગરમ કરી લીધું છે અને આ તેલને આપણે આ મસાલા ઉપર નાખીશું. આમ કરવાથી ઓળાનો કલર તો સરસ આવે છે, સાથે ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે. આ ઓળાને તમે રોટલા ભાખરી સાથે સર્વ કરી શકો છો. આની સાથે ગોળ, લીલી ડુંગળી, છાશનો ગ્લાસ અને માખણ મળી જાય તો મોજ પડી જાય. તો છે ને જબરદસ્ત ટ્રીક. તો આ રીતે જો ઓળો ન બનાવ્યા હોય તો એકવાર અચૂકથી ટ્રાય કરજો, તમને લોકોને ખૂબ જ ભાવશે અને તમારા અનુભવ મારી સાથે શેર કરવાનું ન ભૂલતા. સારી રીતે આપણે મિક્સ કરી લીધો છે અને ઓળાનું ટેક્સચર અને કલર જોઈને જ મોંમાં પાણી આવી ગયું હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.